નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાપડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પર અંગ્રેજી વ્યાકરણના 1111 આટલા અંગ્રેજી ગ્રામરના વિડીયો અવેલેબલ છે. મિત્રો, આ જે વિડીયો છે એ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે ખરેખર આ વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે. બીજી વાત મિત્રો એ છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 9, 10, 11 કે 12 એમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એના માટે પણ આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો છે એ ખૂબ જ અગત્યના બની રહેશે. તો મિત્રો, આ ચેનલ આ વિડીયો વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી તમે પણ એક યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. બીજું મિત્રો, આ ચેનલ પર એટલે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલ પર જે શૂરવીરોએ આ દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે એવા નરબંકાઓને યાદ કરવાનો એક ઉપક્રમ બનાવ્યો છે. એવા શૂરવીરોને આપણે યાદ કરીએ એ હેતુથી આ શૂરવીરોને આપણી નવી પેઢી સુધી પહોંચાડીએ. આપણી નવી પેઢી આ શૂરવીરોને ઓળખે, તેના બલિદાનને ઓળખે, તેના સમર્પણને ઓળખે એવી એક નવી સિરીઝ અહીં શરૂ કરવામાં આવી છે જેનું નામ છે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો. મિત્રો, આ સ્વાતંત્ર્ય સંગ્રામના જે શૂરવીરો છે એને આપણે યાદ કરીએ છીએ. તો મિત્રો, એ વિડીયો પણ આ ચેનલ ઉપર શરૂ થઈ ચૂક્યા છે. તો દર શનિવારે આવું કોઈ એક પાત્ર, એક શૂરવીરને અહીંયા રજૂ કરવામાં આવે છે. તો મિત્રો, વધુમાં વધુ આ શૂરવીરોને, આ વીર બંકાઓને લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરજો દોસ્તો. મિત્રો, આ ઉપક્રમને પણ વધુ સફળ બનાવવા આપ સૌ પ્રયત્ન કરશો, સહકાર આપશો તેવી અપેક્ષા રાખું છું. મિત્રો, કરંટ અફેર્સનો આજે આ 199મો એપિસોડ. મિત્રો, આજે પરીક્ષામાં કરંટ અફેર્સ એ પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. ત્યારે મિત્રો, આજે કરંટ અફેર્સ જે પરીક્ષાનો એક ભાગ બની ગયો છે ત્યારે આજે 199મો એપિસોડ રજૂ કરતા હું ખરેખર ખૂબ જ આનંદ અનુભવું છું, ખૂબ જ ધન્યતા અનુભવું છું. મિત્રો, કરંટ અફેર્સ આજે વિદ્યાર્થીઓએ દેશ વિદેશમાં બનતી અનેક ઘટનાઓ વિશે વાકેફ રહેવું જોઈએ એ હેતુ પરીક્ષાનો મુખ્ય છે. એટલે દરેક વિદ્યાર્થી દરેક ઘટનાઓથી વાકેફ રહે એ માટે કરંટ અફેર્સ પરીક્ષામાં એક હિસ્સો બન્યો છે. તો મિત્રો, આ ટોપ 10 સમાચાર એ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો અને એક સારા કાર્યના સહભાગી બનશો તો મને ગમશે દોસ્તો. ચાલો દોસ્તો, આપણે કરંટ અફેર્સમાં આગળની સાળી જોઈએ. તો મિત્રો, કરંટ અફેર્સમાં આગળ જતાં પહેલાં મિત્રો, અહીંયા જે કરંટ અફેર્સ હું રજૂ કરું છું તે મારા જ્ઞાનની મર્યાદા છે, મારા વાંચનની મર્યાદા છે. મિત્રો, તમને કોઈ શંકા જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપર કે મેગેઝિનનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશો. ચાલો દોસ્તો, કરંટ અફેર્સમાં એક નજર કરીએ તો મિત્રો, તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં કેલેન્ડર મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, આ મહોત્સવનું જે નામ છે કેલેન્ડર મહોત્સવ 2025નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? તો આવશે જવાબ જમ્મુ અને કાશ્મીરમાં કેલેન્ડર મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, એલન મસ્ક, જેનું નામ આપણે સૌએ સાંભળ્યું છે, એલન મસ્ક, એણે મેસેજિંગ પ્લેટફોર્મ એક્સ ચેટ એવો પ્રશ્ન પૂછ્યો કે એક્સ ચેટ કોણે લોન્ચ કર્યું હતું તાજેતરમાં? તો એનો જવાબ છે એલન મસ્કે આ એક્સ ચેટ નામનું પ્લેટફોર્મ છે એ હમણાં જ તાજેતરમાં જ લોન્ચ કરેલું છે. મિત્રો, તાજેતરમાં એક સર્વે મુજબ બ્લૂબેરીના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર છે એ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યું છે. બ્લૂબેરીના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર છે એ સમગ્ર દેશની અંદર પ્રથમ ક્રમે રહ્યું છે. મિત્રો, તાજેતરમાં જ ઓસ્કાર પિયર્સીએ સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સ 2025નું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. તાજેતરમાં જ ઓસ્કાર પિયર્સીએ સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સ 2025નું ટાઇટલ
પોતાના નામે અંકે કર્યું છે. ખાસ આ રમત જગતના આ સમાચાર છે એ તમે યાદ રાખજો મિત્રો. મિત્રો, તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા UNGA સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં મિત્રો યાદ રાખજો એના અધ્યક્ષ કોણ હતા? અન્નાલેના બેરબોક હતા. એ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રના અધ્યક્ષ અન્નાલેના બેરબોક રહ્યા હતા. મિત્રો, તાજેતરમાં જ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ તરીકે જે મ્યાંગની નિયુક્તિ કરવામાં આવેલી છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ તરીકે જે મ્યાંગની નિયુક્તિ કરવામાં આવેલી છે. આ પણ સમાચાર ખાસ યાદ રાખવા જેવા છે. મિત્રો, તાજેતરમાં જ 5મી જૂને ઉજવાયેલ વિશ્વ પર્યાવરણ દિવસની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણ સમાપ્ત કરના એ આ વખતે જે તાજેતરમાં 2025માં જે 5મી જૂને જે પર્યાવરણ દિવસ ઉજવાયો હતો એની થીમ શું હતી? તો પ્લાસ્ટિક પ્રદૂષણ સમાપ્ત કરના એવી થીમ હતી. મિત્રો, તાજેતરમાં IPL જબરજસ્ત એક માહોલ ઉભો કર્યો હતો. IPL ક્રિકેટ મેચ છે એમાં ચેમ્પિયન ટ્રોફી રોયલ ચેલેન્જર્સ ટીમે ચેમ્પિયન ટ્રોફી જીતી લીધી છે અને પંજાબ કિંગ્સ છે એ ઉપવિજેતા તરીકે પંજાબ કિંગ્સ છે એ જાહેર થયું છે અને ચેમ્પિયન ટ્રોફી રોયલ ચેલેન્જર્સ ટીમે જીતી લીધી છે. મિત્રો, તાજેતરમાં દિલ્હી રાજ્યમાં 33મા આયુષ્ય આરોગ્ય મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કયા રાજ્યમાં? તો દિલ્હી રાજ્યમાં. કેટલામું? તો 33મું આયુષ્ય આરોગ્ય મંદિરનું ઉદ્ઘાટન દિલ્હીમાં કરવામાં આવ્યું છે અને 33મું આરોગ્ય મંદિર બની રહ્યું છે. મિત્રો, તાજેતરમાં જ માનેસર ખાતે દેશના સૌથી મોટા, આ સ્થળનું નામ ખાસ યાદ રાખજો, માનેસર ખાતે, ખાસ આ સ્થળનું નામ યાદ રાખજો મિત્રો. માનેસર ખાતે દેશના સૌથી મોટા ઓટો ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. દેશના સૌથી મોટા ઓટો ગતિશક્તિ મલ્ટીમોડેલ કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન માનેસર ખાતે કરવામાં આવેલ છે. મિત્રો, અહીં આપણે આ ટોપ 10 સમાચારને સમાપ્ત કરીએ છીએ. મિત્રો, ફરી એકવાર વાત કરી દઉં છું એજ્યુકેશન ટચ નામની આ ચેનલની. મિત્રો, અહીંયા 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. બીજી વાત એ પણ છે કે અહીં સ્વાતંત્ર્ય સંગ્રામના જે શૂરવીરો છે એની કથા વ્યથાને અહીંયા રજૂ કરવાનો એક ઉપક્રમ મેં બનાવ્યો છે. તો એવા શૂરવીરોને લોકો સુધી પહોંચાડજો અને મા ભારતીનું ઋણ અદા કરશો તેવી આપ સૌ મિત્રોને નમ્ર વિનંતી છે. આપ સૌને વંદન સહ વિનંતી છે. મિત્રો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.